બે દિવસ પહેલા હેન્ડીકેપ ઇન્દ્રજીત દિલુભા જાડેજા નામના વ્યક્તિએ સીટીસી ડિવિઝનમાં વિજયસિંહ જેઠવા, લાલભા ગોહિલ અને ભગીરથસિંહ ગોહિલ નામના બિલ્ડરો વિરુદ્ધ 22 લાખની છેતરપિંડીની અને વિશ્વાસઘાતની પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદમાં વિજયસિંહ જેઠવાનું નામ આપવામાં આવ્યું છે। આ વિજયસિંહ જેઠવા જામનગર શહેર ભાજપના મહામંત્રી છે, જેને કારણે આ ફરિયાદ થયા બાદ સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે। આ કેસની વિગત એવી છે કે જામનગરના રણજીતનગર રોડ ઉપર જૂની પોસ્ટ ઓફિસ પાસે રીડેવલપમેન્ટની 29 ફ્લેટની સ્કીમ વ્યાપતી વંદે માતરમ નામથી છેલ્લા 1.5 વર્ષથી કાર્યરત છે અને પૂર્ણતાના આરે પણ આવી ચૂક્યું છે। આ સ્કીમમાં 2 BHK અને 3 BHKના ફ્લેટ મૂકવામાં આવ્યા છે। આ સ્કીમના ભાગીદારો તરીકે વિજયસિંહ જેઠવા, લાલભા ગોહિલ અને ભગીરથસિંહ ગોહિલ હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે। આ સ્કીમમાં ફરિયાદી ઇન્દ્રજીત દિલુભા જાડેજાએ 3 BHKનો ફ્લેટ નોંધાવેલો હતો તેવું તેઓએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે। આ ફ્લેટની કુલ કિંમત 54,57,000 નક્કી થયેલ હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે। આ ફ્લેટ પેટે આ સ્કીમના ભાગીદારોને છૂટક કરીને કુલ 22 લાખ રૂપિયા ચૂકવી દીધા છે તેવું ફરિયાદી ઇન્દ્રજીતે ફરિયાદમાં જણાવ્યું છે। આ પ્રોજેક્ટનું કામ ધીમી ગતિએ ચાલતું હોવાથી ફરિયાદી ઇન્દ્રજીતે સ્કીમના ભાગીદારો પાસે પોતે જમા કરાવેલી રકમ 22 લાખ પરત માંગી હતી, પરંતુ 22 લાખ આપવાની જગ્યાએ આ ભાગીદારોએ ધાક ધમકી આપી પૈસા આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી તેવું ફરિયાદી ઇન્દ્રજીત જાડેજાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે। આમાં રીતની 22 લાખ જેવી જંગી રકમની છેતરપિંડી અને વિશ્વાસઘાતની શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતા સામાજિક અને રાજકીય લેવલે ચર્ચાએ જોર પકડ્યું છે। આ બાબતની ગંભીરતા લઈ જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા બંને પક્ષનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ફરિયાદી ઇન્દ્રજીત દિલુભા જાડેજાનો સંપર્ક કરવામાં આવ્યો હતો। ઇન્દ્રજીત દિલુભા જાડેજાએ આજે મંગળવારે બપોરે 1 વાગ્યે આ કેસ બાબતનો ઇન્ટરવ્યૂ આપવા માટેની વાત કરી હતી। બપોરે 1 વાગ્યા પછી જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા ઇન્દ્રજીત જાડેજાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓએ મોબાઈલ રિસીવ કર્યો ન હતો। આ રીતે 2 થી વધુ વખત પ્રયત્ન કર્યો હોવા છતાં પણ ઇન્દ્રજીતે ફોન રિસીવ કર્યો ન હતો। ત્યારબાદ જેમના વિરુદ્ધ ફરિયાદ થઈ છે તેવા શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવાનો જીટીપીએલ જામનગર ન્યૂઝે સંપર્ક કર્યો હતો। ત્યારબાદ વિજયસિંહ જેઠવા આ કેસના સંદર્ભમાં જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયે આવ્યા હતા। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જસભાઈ રૂપારેલિયાએ આ પોલીસ ફરિયાદ અંગે ઘણી જ પ્રશ્નોત્તરી કરી હતી, જેના જવાબમાં વિજયસિંહ જેઠવાએ ફરિયાદી વિરુદ્ધ ઘણા જ ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે આ પોલીસ ફરિયાદ તદ્દન પાયાવિહોણી છે અને માત્ર પોતાની રાજકીય કારકિર્દી ખતમ અને બદનામ કરવાનું કાવતરું છે। આ ફરિયાદ માત્ર ઉપજાવી કાઢેલી અને કાલ્પનિક છે। ફરિયાદીએ 22 લાખ નહીં પરંતુ માત્ર 22,000 રૂપિયા આપી આ સ્કીમમાં ફ્લેટ બુક કરાવેલો હતો, ત્યારબાદ કોઈ રકમ આપી જ નથી। જો 22 લાખ આપ્યા હોય તો તેના પુરાવા ફરિયાદી ઇન્દ્રજીતે પોલીસ અને મીડિયા સમક્ષ રજૂ કરવા જોઈએ। જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા વિજયસિંહને ઘણી જ પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। હમણાં તમને 2-3 દિવસથી તમે મીડિયા વાંચતા હશો કે એક ઇન્દ્રજીત દિલુભા જાડેજા નામના એક વ્યક્તિ છે, એમણે એક વિશ્વાસઘાત અને છેતરપિંડીની 22 લાખ રૂપિયા જેવી મોટી રકમની એક ફરિયાદ દાખલ કરી છે ને ફરિયાદ દાખલ કરી છે એ એની વિરુદ્ધમાં કરી છે, એટલે કે વિજયસિંહ જેઠવા નામના જે ભાજપના શહેર ભાજપના મહામંત્રી છે ને છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છે, એમની સામે કરી છે। અને વાત એટલી છે કે વ્યાપતી વંદે માતરમ રીડેવલપમેન્ટ નામની એક સ્કીમ રણજીતનગર જૂની પોસ્ટ ઓફિસ પાસે એક ફ્લેટ મૂકવામાં આવ્યો છે, 29 ફ્લેટની એક યોજના મૂકવામાં આવી છે। એની અંદર આ ફરિયાદીનું કહેવું છે, એટલે કે ઇન્દ્રજીતનું કહેવું એવું છે કે મેં આની અંદર ફરિયાદ એક ફ્લેટ બુક કરાવ્યો છે અને 22 લાખ રૂપિયા જેવી જંગી રકમ મેં વિજયસિંહ જેઠવા જે છે ભાજપના મહામંત્રી, લાલભા ગોહિલ એમના જે શાળા થાય છે વિજયસિંહના, અને ભગતસિંહ ગોહિલ જે એના ભાગીદાર છે, એમને આ 3 વ્યક્તિઓને અમે 22 લાખ રૂપિયા જેવી મોટી એમાઉન્ટ આપી છે। એટલે એ 22 લાખ રૂપિયા દીધા પછી આ લોકોએ એને કોઈક ધાકધમકી આપી છે એવું ફરિયાદીએ જણાવ્યું છે, અને 22 લાખ રૂપિયા પરત આપવાની જે વાત આવે છે એમાં પણ એને પરત પણ નથી આપતા અને આ રીતે ડિસ્ટર્બ કરીને પોતે હેન્ડીક્રાફ્ટ છે એવું પણ એને ફરિયાદમાં લખાયું છે। એટલે આ રીતે એક ગામમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે આજે ભાજપના મહામંત્રી હોય એટલે લોકોની એક વાત હોય છે કે ભાઈ આવડા મોટા માણસે આ રીતે 22 લાખ રૂપિયાની છેતરપિંડી શું કામ કરી હશે સામેવાળા વ્યક્તિ સામે। એટલે આવી બધી નાની મોટી વાત ચર્ચાનો વિષય પણ છે બન્યો છે જામનગર શહેરમાં।
એટલે આજે અમારા સ્ટુડિયો ઉપર આ બાબતનો ખુલાસો આપવા માટે વિજયસિંહ જેઠવા જે ભાજપના મહામંત્રી છે એ પણ આજે મેં સવારે એનો સંપર્ક કર્યો તો અમારા મીડિયા લેવલે એવું હોય છે કે બંને પક્ષ અમારા માટે સેમ હોય છે. એટલે ઇન્દ્રજીત દિલુભા જાડેજા જે છે ફરિયાદી છે એનો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. એમણે મને સવારે 10 વાગે ફોન કર્યો એટલે 1 વાગ્યાનું મને કીધું કે ભાઈ 1 વાગે આપણે લોકો મળીએ છીએ. એટલે મેં એમને કીધું કે તમારી જે કંઈ નાની મોટી વાત છે આ ફરિયાદ કરી છે એની વાત અમારે સમક્ષ મૂકો કે જેથી કરીને લોકોને સાચી વાતનો ખ્યાલ આવે. અને સામે જે તોમતદાર તરીકે જે લોકોના નામ લખાવ્યા છે એવા વિજયસિંહને પણ મેં ફોન કર્યો કે ભાઈ આ તમારી જે કંઈ નાની મોટી વાત છે તમે 22 લાખ રૂપિયા લઈને ફરી ગયા છો તો એ બાબતની એક વાત છે. તો તમારા લેવલે જે કંઈ નાની મોટી વાત હોય એ અમને રજૂ કરો. વિજયસિંહ જેઠવા જે છે એ અમારા જેટીવેલ જામનગર સ્ટુડિયોમાં આજે આવ્યા છે અને એને પોતે આ બાબતનો ખુલાસો આપવો છે એ બાબતની વાત લઈને આવ્યા છે. એટલે અમે એ બાબતે સ્વીકાર કર્યો છે. અને વાત આવી ઇન્દ્રજીત બાપુની તો એને અમારો ફોન આ રીતે 2-3 વખત સંપર્ક કર્યો પણ એને અમારો ફોન રિસીવ નથી કર્યો. જો એ આવતા દિવસોમાં જ્યારે પણ આવશે ત્યારે અમે એને પણ ન્યાય આપવાનો પ્રયત્ન કરશું. તો વિજયસિંહ જેઠવા આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ આજે કંઈ 22 લાખ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ તમારી વિરુદ્ધમાં દાખલ થઈ છે ખાસ કરીને સિટી સી ડિવિઝનમાં શું કહેવું છે આપણે? આ એકદમ જયેશભાઈ પાયા વિહોણી ફરિયાદ છે. મને પણ આશ્ચર્ય થયું. આપ જેવા મીડિયાના મિત્રો મારફત મને ગઈકાલે સવારે જાણવા મળ્યું કે મારી સામે આવી ફરિયાદ CTC પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે. ત્યારબાદ હું DSP સાહેબ પાસે ગયો કે સાહેબ મારી સામે જે આ ફરિયાદ છે એ એકદમ પાયા વિહોણી એક રાજકીય કેરિયર મારું ખતમ કરવા માટેની છે. મેં એમને પણ રિક્વેસ્ટ કરી કે સાહેબ આને જો 22 લાખ રૂપિયા અમને આપ્યા હોય તો એનો એકાદ પુરાવો કે મારી 7 પેઢીમાં મારા સગાવાલાના નામનો ક્યાંય ચેક આપ્યો હોય અથવા તો ક્યાંય કરાર કર્યા હોય એવી એકાદ વસ્તુનું એ રજૂ કરે તો હું એવું માનું કે મેં આના પૈસા લીધા છે. એક પણ વસ્તુ એને રજૂ નથી કરી. મને નથી સમજાતું કે CTCમાં ચૌધરી સાહેબે આ ફરિયાદ શું કામ દાખલ કરી. એમાં પણ હું ક્યાંક ઊંડો ઉતરવાનો છું. હું પણ જાણવાનો છું કોની ભલામણથી આ ફરિયાદ થઈ છે. અને જે રહી વાત 22 લાખ રૂપિયાની તો આવા 22 લાખ રૂપિયા એમને આપ્યા નથી. જ્યારે રીડેવલપમેન્ટના પાયા ખોદાતા હતા 1.5 વર્ષ પહેલાં અને એને 2.5 વર્ષ પહેલાં લખાવેલું છે. પણ ખરેખર આ 1.5 વર્ષ પહેલાં જ્યારે પાયા ખોદાતા હતા ત્યારે એને ઓલરેડી 22,000 રૂપિયા આપી અને ફ્લેટ બુક કરવાની વાત કરી હતી. ત્યારબાદ એક પણ વાર મારો સંપર્ક નથી કર્યો. એને જે તે મીડિયામાં પણ એવું કીધું છે કે છેલ્લા 1 વર્ષથી અમે એનો સંપર્કમાં હું નથી એવું ઇન્દ્રજીતે કીધું છે. તો પછી આ 22 લાખ રૂપિયા એને આપ્યા હોય તો એનો એકાદ પુરાવો તો એની પાસે હશે જ. તો એ આપની સમક્ષ રજૂ કરે. બીજા નંબરમાં આજની જે સમય છે એમાં 22 લાખ તો એક બાજુ રહ્યા પણ 22,000 રૂપિયા ક્યાંય લેવા હોય ને તો એનો વહીવટ ક્યાંક ચેકથી થતો હોય છે અથવા ક્યાંક કરાર થતા હોય છે. તો આ જે 22 લાખ રૂપિયાની જે ફરિયાદ થઈ છે એ એકદમ પાયા વિહોણી છે. એક પણ પુરાવો એમને પોલીસ સ્ટેશનમાં નથી દીધો. છતાં પણ આ ફરિયાદ શું કામ દાખલ થઈ એ પણ હું આપને વિનંતી કરું છું મીડિયાના મારફત કે આપ ક્યાંક આની તપાસ કરજો કે મને ખરેખર આ જે ફરિયાદ છે એ યોગ્ય છે, યોગ્ય થઈ છે કે નથી થઈ એ પણ આપને જાણવા મળશે. એમને એવું કીધું છે ફરિયાદમાં કે 5 લાખ રૂપિયા, 7 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા કટકા આ રીતે 22 લાખ રૂપિયા આપ્યા છે. એના માટે એની પાસે બુક છે એવું કહે છે. તો હું એ કહું છું કે એ બુક પણ રજૂ કરે. એની પાસે એ બુક હોય તો એ બુક પણ રજૂ કરે. અને હું આપના મારફતે કહું છું કે એ બુકને ફોરેન્સિક લેબમાં મોકલો તો એમાં જો મારું રાઇટિંગ હશે, મારી સહી હશે તો હું સ્વીકારવા તૈયાર છું. તમારા ભાગીદારોની વાત કરે છે. ભાગીદારોના પણ રાઇટિંગ અને સહી હશે 22 લાખમાં તો એ પણ હું સ્વીકારવા તૈયાર છું. ફ્લેટની કિંમત 54,57,000 રૂપિયા એવું કીધું છે કે 54,57,000માં સોદો થયો છે. હજી અમે ફ્લેટ વેચ્યા જ નથી તો સોદો કરવાની વાત જ નથી. 22 લાખ રૂપિયાની જે વાત કરે છે એ તદ્દન ખોટી છે અને ફ્લેટે નથી વેચ્યો. પણ એ 22,000 રૂપિયા જ્યારે એ ભાઈ આપી ગયા હતા ત્યારે એમ કીધું હતું કે આ અત્યારે મીઠા મોઢાના રાખો, જ્યારે રેરા આવે ત્યારે અમે ત્યારે એને જ કીધું ભાઈ રેરા આવે ત્યારે અમે બુક કરવાના છીએ, તેથી વેચાણમાં મૂકવાના છીએ. તો એની પહેલાં એનો અમે ફ્લેટ અમે લઈ જ ન શકીને એના પૈસા પણ ન લઈ શકીએ. મતલબ કે તમે કહો આ બધી વાત ઉપજાવી કાઢેલી છે? તદ્દન ઉપજાવી કાઢેલી. હું આપના મારફત કહું છું, અગેન આપના મારફત કહું છું. પણ આગ લાગે ત્યાં ધુવાળો નીકળે સાહેબ, કાંઈક તો હશે ને. હાવ તો તમે કહો કે નેટ એન્ડ ક્લીન તો કેવી રીતે 22,000 રૂપિયા તમે કહો લીધા અને 22 લાખની ફરિયાદ દાખલ કરી છે, એમાં તમારા જેવા શક્તિશાળી માણસ સામે. હું જયેશભાઈ એટલા માટે જ આપને પણ રિક્વેસ્ટ કરું છું કે તમે પોલીસ સ્ટેશનમાં જો આપ જઈ શકતા હોય તો પોલીસ સ્ટેશનમાં RTI કરી ને આ ફરિયાદ વિરુદ્ધ જે એને પુરાવા રજૂ કર્યા હોય એ પુરાવા માગો તો મને એમ થાય કે ખરેખર આ પુરાવા જે સાચા છે અને સત્ય છે. એક પણ પુરાવા વગર કોઈ મને ખબર નથી કોઈ રાજકીય હિતશત્રુએ
આ ભલામણ કરી અને મારી ઉપર આ ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તપાસ કરશે પોલીસ તંત્રથી માંડી બધા લોકો તો આ દૂધનું પાણીનું પાણી થઈ જશે. પણ આ રીતે તમારું નામ બદનામ કરવામાં એનો ઈરાદો શું હશે? રાજકીય રીતે અત્યારે જે ઇલેક્શન ચાલી રહ્યું છે એ ઇલેક્શનમાં ક્યાંક ને ક્યાંક મારું નામ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ઉછળે, મીડિયામાં ઉછળે, એમાં ક્યાંક એને ક્યાંક લાભ મળતો હશે એટલા માટે એને કદાચ હું એવું માનું છું આવું કૃત્ય કર્યું હશે. ફરિયાદ દાખલ થયા પછી તમે એને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે? ના, ફરિયાદ દાખલ થયા મને તો ગઈકાલે મીડિયા મારફતે મીડિયાના મિત્રો મારફત જાણવા મળ્યું કે મારી પર આને ફરિયાદ દાખલ કરી. પછી કોઈ સંપર્ક કરવાનો કોઈ હેતુ જ નથી રહેતો. તો ધારો કે આ બાબતમાં ધારો કે તમે કહો છો એમ તદ્દન ખોટું હોય તો એના ઉપર ભવિષ્યમાં પણ એક્શન લેવાય. ધારો કે આજે પોલીસને પણ એને ગેરમાર્ગે દોરી એ પણ નક્કી થાય. હું પણ એની સામે ફરિયાદ દાખલ કરવાનો છું. માનહાનિનો દાવો પણ અમે લોકો એની સામે કરવાના છીએ. વધીને સી સમરી જ્યારે ભરાઈ જાય, કારણ કે અત્યારે પોલીસ તપાસ ચલાવી રહી છે, પોલીસ તપાસની અંદર સી સમરીમાં કંઈ આવું છે જ નહીં એવું હું પણ માનું છું અને એમને પણ ખબર છે. આજે તમે એનો 3-4 વાર કોન્ટેક્ટ કર્યો તો એ કેમ ભાઈ તમારી સામે આવ્યા નહીં? એનું કારણ આ જ છે કે ગઈકાલે મેં જે મીડિયામાં જે ઇન્ટરવ્યૂ આપ્યા મેં એમ જ કીધું હતું કે હું પણ આની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાનો છું અને હું માનહાનિનો દાવો પણ દાખલ કરવાનો છું. ત્યારે એને એવું થયું કે મારાથી આ ખોટું થયું છે એટલે એ ભાઈ આજે તમારી સામે નથી આવી રહ્યા. નહીં તો ગઈકાલે તો એમને દરેક મીડિયામાં ઇન્ટરવ્યૂ આપ્યા જ હતા. વાત છે કે 22 લાખની જગ્યાએ તમને કેટલી અમાઉન્ટ મળી હશે તમે કહો એમ? 22,000 રૂપિયા મારા શાળાને એને આપ્યા છે અને એનું પ્રૂફ એ છે. જો 22 લાખ રૂપિયા કોઈ વ્યક્તિ આજના સમયમાં જયેશભાઈ આપને આપતું હોય તો આપ વિચારી શકો છો કંઈક ને કંઈક તેની પાસે પ્રૂફ હોય ને. આજે કોઈ 1 લાખ રૂપિયા નથી આપતો તો 22 લાખ રૂપિયા એવું તેને શું પ્રેમ ઉભરો કે એમને મને 22 લાખ રૂપિયા આપી ગયો? બાપુ આ એક કહે છે કે પોતે હેન્ડીકેપ છે તો એ એક નાનો માણસ છે એવી વાત બતાવે છે. જયેશભાઈ હેન્ડીકેપ એમને ફરિયાદમાં પણ દર્શાવેલું છે કે હું હેન્ડીકેપ છું. આ હેન્ડીકેપ જન્મથી હેન્ડીકેપ નથી. આ ઇન્દ્રજીતનો ધંધો હતો એ ડીશનો હતો. એ અનલીગલી ડીશના છેડા જ્યારે નાખતો હતો ત્યારે ઉપર 11 કેવી જતો હતો. 11 કેવીમાં એનો હાથ અડી ગયો અને એ હાથ છે એ શોર્ટ સર્કિટથી દાઝી ગયેલો છે. બાકી જન્મજાતથી હેન્ડીકેપ નથી. એટલે એ પણ જે વાત એમને જે ફરિયાદમાં દાખલ કરી છે એ પણ વાત તદ્દન ખોટી છે ને એ પણ મને જો આપ કહેશો ત્યારે હું એ પુરવાર કરીને બતાવીશ. એટલે આ રીતે તમે જોયું કે વિજયસિંહ જેઠવાનો જે પ્રમાણે ખુલાસો છે, જે પ્રમાણે આખી વાત છે, એમનું કહેવાનું એમ છે કે આ માત્ર ઉપજાવી કાઢેલી વાત છે. પોલીસ તંત્રે પણ આ બાબતની ગંભીરતા કેમ નહીં લીધી હોય અથવા તો શું વાત હશે? અમે લોકો આ બાબતમાં ઊંડાણપૂર્વકની થોડીક વાત જોશું. જે પ્રમાણે વિજયસિંહે આપણને વિનંતી કરી છે કે ભાઈ તમે લોકો થોડાક આ બાબતમાં વિશેષ તપાસ કરજો. એટલે અમે લોકો પણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદીએ જે કંઈ એને ત્યાં પુરાવા આપ્યા છે એની પણ અમે લોકો તપાસ કરશું. અમે લોકો કોઈ જજ નથી પણ અમે લોકો એક ન્યાયની દ્રષ્ટિએ વર્ક કરવાવાળા લોકો છીએ. એટલે અમારા માટે બંને પક્ષ સરખા જ હોય પણ ન્યાયની દ્રષ્ટિએ જે પ્રમાણે જે પલ્લું ભરે, જે પ્રમાણે ન્યાયનું પલ્લું હોય એ પ્રમાણે અમારે ઢળવાનું હોય. ઇન્દ્રજીત બાપુએ જે પ્રમાણે વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે વિજયસિંહ બાપુને, કારણ કે એને ક્રેડિટ ઉપર, એની આબરૂ ઉપર એની અસર થતી હોય છે, કારણ કે એને એનું કામકાજ હોય, વર્કઆઉટ હોય અને એ જે પ્રમાણે ભાજપના મહામંત્રી છે તો એમાં પણ પાર્ટી લેવલે પણ એની વાત બનતી હોય. એટલે એ બાબતનો એક એના માટે પણ એક આ ચિંતાનો વિષય બન્યો છે. પણ આ બાબતમાં ઇન્દ્રસિંહ બાપુ દિલુભા જાડેજા કે જે ફરિયાદી છે એમણે પણ જો એની પાસે પુરાવા હોય તો ચીટીપેલ જામનગર ન્યૂઝ એને આવકારે છે. અમે લોકો બંને પક્ષે અમારા માટે સેમ હોય છે. અમારા માટે કોઈ વાત હોતી નથી, ફરિયાદી હોય કે તોમતદાર હોય. પણ અમારું એક આ સ્ટેજ હોય છે કે લોકોને એક સાચી વાતની જાણકારી મળે. હવે વિજયસિંહ બાપુએ જે પ્રમાણે આપણને રૂબરૂ આ બાબતની વાત કરી છે, હવે તપાસના અંતે શું તથ્ય નીકળે એ તો સમય જ બતાવશે.